હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. રામાનંદી સાધુ સમાજના ગુરુજી રામાનંદાચાર્યજીની જન્મ જયંતિના દિવસની ઉજવણીની ઝલકો નિહાળો. અને હા, જો તમે પહેલીવાર મારો આ વિડીયો જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. मैं तो दीवाना 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 मैं तो दीवाना दीवाना આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. મનોજભાઈ, આવો મનોજભાઈ. મનોજભાઈ આગળ. શ્રી રામાનંદી સાધુ સમાજ ઉત્તર સમાજ જામનગર દ્વારા શ્રી જગતગુરુ રામાનંદાચાર્ય 1008ની 726મી જન્મ જયંતિ આપણે ઉજવણી કરી રહ્યા છીએ. એમના કાર્યક્રમમાં આપણે મહંત બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીએ. ભરત બાપુ, પ્રેમાનંદ બાપુ, આવો દીપ પ્રાગટ્ય કરીએ. પ્રાગટ્ય આપણે કરીએ છીએ બાપુના હસ્તે. અને મહેમાનો પણ જે આપણા બધા આગળ હસ્તે આપણા જગતગુરુ રામાનંદાચાર્યની 726મી જન્મમાં દીપ પ્રાગટ્ય કર્યું છે. હવે રાજુભાઈ આ સૌનું સ્વાગત કરશે. બે શબ્દો. જય સિયારામ. શ્રી રામાનંદી સાધુ ઉત્તર સમાજ દ્વારા આજે જગતગુરુ રામાનંદાચાર્યની 726મી જન્મ જયંતિ ઉજવીએ છીએ. ત્યારે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આ પ્રસંગે આ તાળિયા હનુમાન મંદિરના મહંત ભરતદાસ બાપુ તેમજ પૂજારી શ્રી અને તેમજ અમારા અગ્રગણ્ય મનોજભાઈ, રામા સાહેબ, નિમાત બિપિનભાઈ અને સર્વે વિભાગ પરના અગ્રગણ્ય અમારા રણછોડભાઈ છે એ અહીંયા તાળિયા હનુમાન મંદિરના ટ્રસ્ટી પણ છે. પણ એમનું બધાનું સ્વાગત કરીએ. તમામ ભાઈઓ બહેનો સમાજના એમનું સ્વાગત કરીએ. તેમજ આ સાથે વિદ્યાર્થી ડીજે સાઉન્ડ છે એના પણ સહકાર મળે છે. તેમજ પ્રેમભાઈનો સહકાર મળે છે. તો એ બધામાં જ નીચે અમારું જાનકી વૃંદના પ્રમુખ, મંત્રી, સેક્રેટરી તમામ બહેનોનું સ્વાગત કરી અને આ તકે હું વિરમું છું. જય સિયારામ. ભારત માતા કી, હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણે મહેમાનોને સારું સન્માન કરી. હા, જે આપણે મહંતજી તાળિયા હનુમાનજી મહંતજી ભરતદાસ બાપુ ને કાલ રાજુભાઈ ઓઢાડશે, સન્માન કરશે ફૂલથી. અને મંત્રી શ્રી નિમાતભાઈ ભરતદાસ બાપુનું, પ્રેમાનંદ બાપુનું કરશે.
આપણા કાર્યક્રમના આજના એમનો 11 ગાન છે જય કેલા જે જીવન થોડા જામનગર મોહિત. તો આપણે બધા એક સાથે હનુમાન ચાલીસા આપણે બોલશું. बोलो सियावर रामचंद्र भगवान की जय. સૌપ્રથમ હું જે રામાનંદી સાધુ ઉત્કર્ષ સમાજ જામનગરનો ખૂબ આભાર માનું છું કે એને આવું સરસ આયોજન કર્યું છે. અને ખાસ જે અત્રે પધારેલા સૌ જે મહાનુભાવો જે ફેમિલી સાથે આવ્યા છે, એના બાળકો સાથે આવ્યા છે, એનો પણ આભાર માનું છું. રામાનંદી સાધુ સમાજ રામાનંદી એટલે કે રામમાં આનંદ, જે આનંદ જ રહે છે, આનંદ જ કરે છે, એટલે રામાનંદી. આપણે રામાનંદી સાધુ સમાજની આપણે વાત કરીએ તો રામમાં આનંદ એટલે કે રામ આનંદ, આનંદમાં જ રહેવું ખાસ, એટલે રામાનંદી સાધુ. બધાએ તાળી સાથે મારી સાથે બોલવાનું છે. હું બોલાવું પછી એટલે વાત ઓછી કરજો. મને રામ રામ બોલવા દો, મને રામ રામ ભાઈઓનો અવાજ ઉઠાવજો. મને રામ રામ બોલવા દો, મને રામ રામ બોલવા દો. જે કોઈ વાતો કરે એને કરવા દો, જે કોઈ વાતો એને કરવા દો. મને રામ રામ બોલવા દો, મને રામ રામ બોલવા દો.
અગ્રાવતભાઈ તરફથી આપણે 11,000 દાન મળે. બીજું છે હરગુભાઈ પી અગ્રાવત ના સ્મરણાર્થે 1100 રૂપિયા આપણે સમાજને મળેલ છે. પૂજ્યભાઈ હસ્તે છે નીતિનભાઈ અગ્રાવત. અને પૂનમબેન માડમ આપણા જે જામનગરના સાંસદ સભ્યનો મેસેજ અને પત્ર આપ્યો છે રાજુભાઈ પ્રમુખ ઉપર આપણી જ્ઞાતિના, અને એમને થોડીક ગેરહાજરી કે આવી શકવાનું નથી, પણ છતાં એમનું 5100 રૂપિયા આપણે આપણા સમાજને દાન આપે છે. તો આપણે એનો પણ ખૂબ ખૂબ આભાર. આ ચાલુ વર્ષના વિદ્યાર્થી અગ્રાવત સમર ઉમંગભાઈ 83% ધોરણ 2 આજે બધું આવે અથવા બધું મળી હતા. વાહ વાહ, સમરભાઈને ખૂબ અભિનંદન. અગ્રાવત પીછા જયદીપભાઈ ધોરણ 3 83% અગ્રાવત પીછા જયદીપભાઈ. એના પછી ત્યાંથી નિમાવત ધ્યાન મોહિતભાઈ હાજરભાઈ ધોરણ 3 70%. હાજરભાઈ આવી જાય. હા બરાબર આવશે બરાબર. હવે એના પછી કુબાવત આરોપ સંદીપભાઈ ધોરણ 3 એમને નથી હાજર બરાબર. હાલે આ બિપિનભાઈ હતા છે બિપિનભાઈ. નિમાવત હેપી ધોરણ 4 51%. અગ્રાવત કબીર નીરવભાઈ ધોરણ 5 ત્યાં તમારા છે ને. નિમાવત પીછા કેતનભાઈ ધોરણ 6 70.80%. નિમાવત પીછા દેવ નથી. નિમાવત સરસ્વતી કિશનભાઈ ધોરણ 4 પીછા 09 હા વાલી 45 તેનો પકો. કુબાવત મહેશ સંદીપભાઈ ધોરણ 9 88.09% છે. નિમાવત કુબાવત મહેશ સંદીપભાઈ કોના દીકરા અગ્રાવત પ્રિયા મનીષભાઈ ધોરણ 11 89.43%. અગ્રાવત કપન વિજયભાઈ ધોરણ 11 90.40%. અગ્રાવત પ્રેમ પરેશભાઈ ધોરણ 5 73.07%. વાહ વાહ વાહ, અભિનંદન. હા ધન્યવાદ. અગ્રાવત જમીન હાથીભાઈ કમ્પ્યુટર ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગ. રામાનંદી સમાજની ભાઈએ જે વાત કરી એના ઉત્થાન માટે ખરેખર ઉત્કર્ષ માટે ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. અને ઘણા વર્ષો મેં અને તમે આપણી સાથેના ઘણાએ આ સંઘર્ષને જોયો છે. આપણા રામાનંદી સમાજને આગળ લાવવા માટે અગાધ પ્રયત્નો થયા છે, પણ જે હજી કંઈક ખૂટી રહ્યું છે સમાજમાં. તો શું આપણે પટેલ સમાજ જોઈએ, બીજા સમાજ જોઈએ, તેની એકતા, એનું સંઘબળ અને મહેનત આ ત્રણ સાથે મળે ત્યારે સફળતા મળે. આપણે તે સફળતા સુધી પહોંચવા માટે આપણે અવારનવાર પટેલ સમાજનું ઉદાહરણ દેતા હોઈએ. અને આજે આ જમાઈરાજ વાત કરતા હતા કે આપણી જ્ઞાતિમાં કોઈ આગળ હોય તો એને બીજાનો હાથ ક્યાંક ને ક્યાંક ઘણું ચૂકી ગયા. ઘણા વર્ષોના વાયરા વહી ગયા છે. મહેશભાઈ આપણે લગભગ આ વાત કર્મચારીને ભાડાના મકાનમાં બેસાડવા પડે. આપણે ભાડાના મકાનમાં રહેવું ગમતું નથી. આપણી મજબૂરીમાં રહેતા હોય છે. આપણી આ મજબૂરી ચૂકી છે. ચાલો આપણે ફરીથી એ સ્વપ્નને સળગાવવાનો પ્રયત્ન કરીએ. અને જે નાતનું સ્વપ્ન મહેશભાઈ અને એની કમિટીએ વર્ષોથી આ જોયું છે એ સપનું પૂરું થાય એવી આજના દિવસે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ અને બધાના સહકારથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. અને જ્યાં સરારની વાત કરીએ મારા ભત્રીજાનું છે અને આજે એ મોહિત જ મળ્યો હતો, બિપિનભાઈ તો પછી મળ્યા, પણ એ કોરોના ઇલાજ કરવા ના પડે કે ભુવા 11,000 રૂપિયા મારા તરફથી આજના હું દાન આપું છું. એટલે પેલી એક કહેવત છે, દાનીને કાંઈ આપણે પૂછવું પડતું નથી, એ દાનની કરવાની ચાલુ છે. પણ આપણે નાનું નાનું નહીં, મોટું મોટું થોડીક મહેનત કરી અને ભેગું કરશું તો ચોક્કસ એક પ્લોટ તો લેવાઈ ગયો છે, એની દિવાલો પણ જણાઈ જશે. અને આપણા ગુરુજીને આપણી જ વાડીમાં, આપણા જ મકાનમાં બેસાડવાની આપણે લગ્ન લઈ અને ચાલીશું તો ચોક્કસ એ સ્વપ્ન પૂરું થશે. થેન્ક યુ. રામજીની પાદુકા
રશ્મિકાંતભાઈ તુલસીદાસભાઈ અગ્રાવત જામનગર. 500 રૂપિયા શ્રી જગદીશભાઈ જમનાદાસ નિમાવત જામનગર. 1100 રૂપિયા નિકુંજભાઈ નવનીતભાઈ નિમાવત જામનગર. 1100 રૂપિયા બેન જામનગર. 5100 રૂપિયા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ તરફથી. 1100 રૂપિયા આરજે નિમાવત જામનગર. 1100 રૂપિયા પ્રમુખી રાજુભાઈ અગ્રાવત જામનગર. 251 અમિત જીતેન્દ્રભાઈ અગ્રાવત. 500 રૂપિયા હરેશભાઈ રામભાઈ અગ્રાવત જામનગર. 251 અમિત જીતેન્દ્રભાઈ અગ્રાવત વિભાગ. તો અત્યાર સુધીમાં જે આપણે ફાળો કલેક્ટ કર્યો છે એના નામની આજે આપણે રજૂ કરી. હજી પણ એ યથા યોગ્ય આપણે ફાળો લખાવજો. ફૂલને આ ગુરુજીને છે પણ આપણે કોઈ કરતા નથી. ભલે આપણા માટે કોઈ સરળ કહેવાય, કરવું જોઈએ. દરેક રામાનંદી સાધુએ જે પણ સંપ્રદાયનું પણ તિલક કરવું જોઈએ. તો પહેલું છે ઉર્ધ્વકુંડક તિલક, બીજું છે નિપાત સંપ્રદાયનું હરમંદિર તિલક, ત્રીજું છે વિષ્ણુશ્યામ સંપ્રદાયનું બીજ તિલક, અને ચોથો સંપ્રદાય આપણો માધવાચાર્ય સંપ્રદાયનું ભાલ તિલક. આ ચારે તિલક કોઈ પણ રામાનંદી કરી શકે, કરવું જ જોઈએ. ભલે આજની તો કાલથી, પણ તિલકથી પ્રભાવ ધર્મ અને ધર્મનું રક્ષણ આપણે નહીં કરવું તો કોણ કરશે? અહીંયા એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ રાખેલી હતી, જે સૌથી ઉંમરમાં નાની વ્યક્તિ હોય એના માટે અને સૌથી મોટી વ્યક્તિ હોય એના માટે. આજના કાર્યક્રમમાં બહેનો અને ભાઈઓ હાજર રહ્યા છે. કારોબારી સિવાય એક તાત્કાલિક પ્રોત્સાહન ઇનામ આપે છે. બહેનોમાં અને ભાઈઓમાં સૌથી વધુ ઉંમર હોય ત્યાં હાજર થાય સ્ટેજ ઉપર. પ્રમુખ તરફથી ઉંમરમાં જેમ નાના એટલો પ્રિયાંકી, અને હા કોઈને 70 વર્ષ, 75, 80, કોઈ આંગળી ઊંચી કરજો ભાઈ અથવા બેન. સૌથી વડીલ 85, 86, 75 છે. ભાઈઓમાં બહેનોમાં છે કોઈ બે છે. ચાલો હવે 70, 77, 78, 80 માં કોઈ છે? નકર હવે ઇનામ જાય છે. એક બે ટન કરી નાખી દી. ચાલો બે આવી જાય ભાઈ અને બેન. મને રશ્મિભાઈ 75 વર્ષ પર સૌથી વડીલ આવી જાવ. બીજું 71 થી કોઈ મોટું છે ભાઈઓમાં બહેનોમાં? મિયા 72, 73 છે કોઈ? બોલો કેટલા વર્ષ છે ટોની? 72. વર્ષ નવનીતરાય ખુશાલદાસ નિમાવત ઇનામ જીતી જશો જુનાગઢ વાળા. 72 અને 51 સાલ છે. 51 સાલમાં પ્રમુખ શ્રી હવે જય શ્રી રામ. હા સરપ્રાઈઝ ઇનામ ત્યાં સમાજ તરફથી આપણા સાધુ ઉત્તર મંડળ તરફથી છે. હું જે આજનો આપણો જે દાન કરવાની ચાલુ છે એના નામ બોલું છું. 1100 રૂપિયા પ્રયાગભાઈ ઘનશ્યામભાઈ રામાવત જામનગર. 1100 રૂપિયા યોગેશભાઈ અરવિંદભાઈ દેવમોરારી જામનગર. મયુરી પરેશભાઈ અગ્રાવત જામનગર. 500 રૂપિયા સરોજબેન વાસુદેવભાઈ કુમાવત જામનગર. 501 રૂપિયા યોગેશભાઈ પી અગ્રાવત જામનગર. 501 રૂપિયા હિનાબેન હરકુભાઈ આચાર્ય જામનગર. 1111 રૂપિયા અનંત પ્રસાદ છગનદાસ રામાવત જામનગર. અને 1100 રૂપિયા શ્રી નાથાભાઈ એલ અગ્રાવત જામનગર હસ્તે વિપુલભાઈ. 251 રૂપિયા મનોજભાઈ જે અગ્રાવત. તો આ અત્યાર સુધીનો આપણે જે લોકોએ ફાળો લખાવ્યો છે એમના નામ આપણે બોલ્યા. હજી કોઈ બાકી હોય, ઈચ્છા હોય તો લખાવજો. અહીંયા નિમલભાઈ રામાનંદી સાધુ ઉત્તર સમાજ જ્યારે 1999 જે જગતગુરુ રામાનંદાચાર્યનો આપણો રથ આવ્યો હતો ત્યારે આપણે દરેક જિલ્લામાંથી નીકળ્યો હતો અને ત્યાંથી
આ સમાજ એકદમ સક્રિય થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આપણે ભેગા થતા જે પહેલે આપણે સમાજ માટેની જગ્યા લીધી હતી ગોકુલનગરમાં, કારણ કે આપણા નબળા બાળકો માટે ધ્યાનમાં રાખી દીધી. તો ત્યાંના લોકોએ આપણે 7% નાખ્યો તો એ જગ્યા મુળુભાઈ કંડોરિયાએ આપણે સ્વામિનારાયણનગરમાં આપણે 2500 ફૂટનો પ્લોટ દીધો હતો. પણ એમાં ત્યાંના અમુક આપણા હિતેચુઓ, એટલે આપણે ઓલું ન કહેવાય કે હિતેચુઓ કહે છે, કે એમાં એમ કીધું કે પહેલે કોમન પ્લોટની અંદરમાં મંદિર બનાવો પછી તમારી વાડી બને. તો અમે કીધું ભાઈ અમે તો મુળભાઈ આગળથી કીધું છે અમારા 2500 ફૂટના પ્લોટમાં, તો ના 2500 ફૂટના પ્લોટમાં અમે વાડી કરવા નથી. તો એ પછી એમાંથી એ 2 પ્લોટ પછી અમે રહેતા રિલાયન્સના આવતા એમાંથી 1 પ્લોટ વેચવો પડ્યો અને મુળભાઈને પૈસા પૂરા કરી દીધા અને એમાંથી જે પૈસા થયા 1 પ્લોટ વેચ્યો અને એ બીજો પ્લોટ વેચ્યો 2700ના ભાવમાં પ્લોટ વેચ્યો અને એકના થતા આપણે આજે 5000 ફૂટના પ્લોટમાં જે 1.5 લાખ રૂપિયા આપણે આપ્યો હતો એ 5000 ફૂટનો પ્લોટ લઈ આપણે મેરડીમાનું મંદિર છે, ખેતાણી ટાઇલ્સના ડગરા બને છે અને માંગલ્ય હોલની બાજુમાં 5000 ફૂટનો પ્લોટ લીધો છે. અને એ પ્લોટને ફરતી મંડી મારવા માટે પહેલેલું એવું બધું હમણાં મેં ભાવનગરમાં ગયા હતા કે એ લોકોએ એમ કહેતા કે એક શિલાનું દાન દો, એક શિલાદાનમાં 1111 રૂપિયા એ લોકોને કર્યા. એના ઉપરથી આપણે પણ એવું નક્કી કર્યું છે કોઈ પણ નાનો માણસ હોય તો 1 શિલા લખાવે, 2 લખાવે, 3 લખાવે, 4 લખાવે, એમાં 1 શિલાનું દાનના 1111 રૂપિયા લેખે આપણે શિલાદાન દેવાના છીએ. અને એ શિલાદાન આપણે જ્યારે ખાતમુહૂર્ત થાય ત્યારે પહેલા આપણે આ શિલાદાનના પૈસા રોકડા આપવાના છીએ. નામ ફરીથી બોલું છું. ₹11,000 પૂરા શ્રી બિપિનભાઈ ગોરધનભાઈ નિમાવત, નિવૃત્ત તલાટી મંત્રી શ્રી જામનગર. બીજું ₹5,001 સર્વશ્રી પૂનમબેન માડમ, શાસશ્રી જામનગર દ્વારકા જિલ્લો. હવે મહેશભાઈ નામ પેલા છે પરંતુ ફરીથી બોલું, જેનો પણ યથાશક્તિ પોતાનો સિંહ ફાળો નોંધાવી શકે. મારા એક બેનશ્રીએ અભ્યાસ કરી છે 1111 નીરવભાઈ અશોકભાઈ રામભાઈ અગ્રાવત જામનગર. 551 રજનીકાંત તુલસીભાઈ અગ્રાવત આપણા પૂર્વ પ્રમુખશ્રી હતા અને એમના સન રશ્મિભાઈ. 500 રૂપિયા જગદીશભાઈ જમ્યાદાસ નિમાવત, ગુલાબનગર જામનગર. 1100 રૂપિયા શ્રી નિકુંજભાઈ નવનીતભાઈ નિમાવત, નિકુંજભાઈ શિક્ષક છે, નવનીતભાઈ નિવૃત્ત એસટી કર્મચારી છે. 1100 રૂપિયા મહેશભાઈ એમ નિમાવત, જે 11 સુધી બોલતા હતા તે. 1100 રૂપિયા આરજે નિમાવત એટલે કે હું. 1100 રૂપિયા રાજુભાઈ અગ્રાવત, હાલના પ્રમુખ શ્રી જામનગર મારુતિ ટાઉનશીપ જામનગર. 251 અમિત જીતેન્દ્રભાઈ અગ્રાવત વિભાપર. 500 રૂપિયા હરેશભાઈ રામભાઈ અગ્રાવત. ચૌદનું નામ 1100 રૂપિયા પ્રયાગભાઈ ઘનશ્યામભાઈ રામાવત. 15નું 1100 યોગેશભાઈ અરવિંદભાઈ દેવપુરારી જામનગર. મયુરીબેન પરેશભાઈ અગ્રાવત જામનગર. 500 રૂપિયા સરોજબેન વાસુદેવભાઈ કુકાવત જામનગર. 501 રૂપિયા યોગેશભાઈ પ્રાણજીવનભાઈ અગ્રાવત જામનગર. 501 હિનાબેન હસમુખભાઈ આચાર્ય જામનગર. 1111 શ્રી અનંત પ્રસાદ છગનદાસ રામાવત જામનગર. 1100 રૂપિયા નાથાભાઈ એલ અગ્રાવત જામનગર. 251 મનોજભાઈ જે અગ્રાવત જામનગર. 251 અશ્વિનભાઈ વી અગ્રાવત જામનગર. 500 રૂપિયા કિશોરભાઈ રામભાઈ અગ્રાવત જામનગર. અને 25નું નામ 551 મનીષભાઈ પ્રવીણભાઈ અગ્રાવત જામનગર. કુલ કરીને આપણી પાસે રોકડ 23,000 રૂપિયા જેવી રકમ થઈ ગઈ છે. 11,000 રૂપિયા બિપિનભાઈએ ખાતામાં ટ્રાન્સફર કરેલ છે. 5,001 રૂપિયા આપણે પૂનમબેનની ઓફિસે લેવા જવાના છે. તે સિવાય રોકડ મારા ખિસ્સામાં 13,000 રૂપિયા કેશ થયા છે, જે તમામ પારિવારિક આપણા રામાનંદી સાધુ શ્રેષ્ઠીઓએ દાન પેટે કરવાની આવી છે. જય સિયારામ. અસ્તુ.
જો મારો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય સિયારામ. થેન્ક્સ ફોર વોચિંગ.